જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને। તો જો આજે આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે મિલરનું। વરસાદ ધીમો ધીમો આવે છે ને જો આ મિલરનું કામકાજ ચાલુ છે ને આપણે સા બનાવી દીધો છે ધર્મેશને, તો સા પાય છે એ બધાને સા પાવા ગયા છે ને જો મિલરનું ગારિયાનું કામકાજ ચાલુ છે ને આમાં મેં તમને કાલ બતાવ્યું હતું ત્યાં ભરવાનું છે એ ડીમમાં ભરવાનું છે ને આ કામકાજ ચાલુ છે અત્યારે મિલરનું અને સા પાઈને આવે આપણે થોડો ઘણો સા પી લઈએ ને પછી બકાલું સુધારવા માંડીએ। એટલે શાક રોટલા હજી બનાવવાના બાકી છે। બનવાનું છે રીંગણા બટેટાનું શાક। તો જો આપણે રીંગણા લઈ લીધા છે ને આપણે સુધારવા બેઠી ગયા છે રીંગણાને। જો તો આપણે આમ રીંગણા બટેટા સુધાર નાખીએ ને પછી આપણે શાક બનાવી નાખીએ તો પાછો સાપ આવવાનો ટાઈમ થઈ જાય। શાક રોટલા કરી લઈએ ને ત્યાં વંદાક તો રીંગાઈ ભરાઈ જાય। હવે જોઈએ જો તો ઠલવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને ગારિયું પાછું બની ગયું છે તો બે ગારી આરે ઠલવી નાખે, માણસો ઓછા છે એટલે। ને જો ગારિયું ઠલવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે એ ભાઈએ સા પાણી પી લીધા ને કામકાજે લાગી જાય પાછા બધા। ડીમ ભરવાનું કામકાજ હતું એ અત્યારે પૂરું થઈ ગયું છે। જો ડીમ ભરાઈ ગયો છે એની માણસો ઉપર હળિયા ફિટિંગ કરે છે અને ધર્મેશ જો અહીં કલર કરવા મંડાઈ ગયા છે। ધર્મેશ કલર કરે, થોડોક રહ્યો બાકી હરિયામાં, બાકી તો બધી પર થઈ ગયો કલર પૂરો થઈ ગયો। તો ટીમિયા લેવા ભાગી જતા 3 ડોલ ખાલી કરી નાખી, 100થી લઈ આવ્યા। કાજેનું લાવ્યા તો આ લોકો કલર કરે ત્યાં સુધીમાં તમે લોકો લાઈક શેર અને ફોલો કરતા જાઓ ને પછી મળીએ બીજા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી ને જય દ્વારકાધીશ।